વેલકમ બેક. બિહારની જનતાનો જનાદેશ હવે આવી ગયો છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ જલ્દી કે પછી વધારે પડતું નહીં કહેવાય અને ખોટું પણ નહીં કહેવાય, કારણ કે 199 બેઠકના રૂઝાન આવી ચૂક્યા છે. 199 બેઠક પર એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. માત્ર 38 ઉપર મહાગઠબંધન સમેટાઈ ગયું છે. નીતિશ ફરી એકવાર મુખ્યમંત્રી બનવા માટે જઈ રહ્યા છે. ફરી એકવાર 10મી વખત મુખ્યમંત્રી બનીને બધા જ રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે. 20 વર્ષનું એમનું આ કરિયર છે. આ બાજુ ઘણું બધું થયું છે, પણ આ એક પોતાનામાં જ એક રેકોર્ડ છે. બ્રેક પર જ્યારે ગયા એ પહેલા વાત થઈ હતી કોંગ્રેસ માટેની, અને હિરેનભાઈએ ઘણી બધી ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આક્ષેપો કર્યા હતા, ઇલેક્શન કમિશન પર પણ કર્યા હતા. એટલે એ આની પહેલા પવન ખેરાએ જ્યારે મીડિયા સાથે વાતચીત કરી હતી તો એમણે પણ એવું કહ્યું હતું કે આ જે લડાઈ છે એ લડાઈ કોઈ ગઠબંધનની કે કોંગ્રેસની, ભાજપ કે એનડીએ સાથેની નથી. આ લડાઈ અમારી ઇલેક્શન કમિશન સાથેની છે. એટલે ક્યાં સુધી સવાલ એ થાય છે, અને એ સવાલો જે ઉઠ્યા હતા એના જવાબ પણ ઋત્વિજભાઈ પાસેથી મારે લેવા છે. ઋત્વિજભાઈ, જુઓ, મને તો ક્યારની નવાઈ લાગતી હતી કે કોંગ્રેસના પ્રવક્તા કેમ આ બોલી નથી રહ્યા, કેમ કે હાર્યા પછી તો ઈવીએમ આવશે જ, એ તો હતું. હવે નવું આ વોટ ચોરીવાળું એક આવ્યું છે, અને એસઆઈઆર વાળું આવ્યું છે, ઇલેક્શન કમિશન વાળું આવ્યું છે. પરંતુ જો તમે સાચા હોય તો તમે જાઓ, તમારી પાસે સંવિધાનિક અધિકાર છે. તમે પ્રૂફ લઈને સાબિત કરીને બતાવો કે ભાઈ આવું આવું છે અને આમાં ત્રુટીઓ છે, અને આ ત્રુટીઓનો નિકાલ કરો. પરંતુ એવું તો થતું નથી. માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને એક માહોલ ઊભો કરીને કોંગ્રેસ તો ગાયબ થઈ જાય છે. બીજું મારે કહેવું છે કે આ જીતની પાછળ સૌથી મોટું જો કોઈ પરિબળ રહ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ છે. અમારું બૂથ સુધીનું સંગઠન છે. નુપુર, તમે જોશો કે કોંગ્રેસ માત્ર ચૂંટણીથી ચૂંટણી કામ કરે છે. તમે એમના સતત કાર્યક્રમો, સતત સંગઠનની પ્રક્રિયા, સતત સંગઠનનો વિસ્તાર કે સતત સંગઠનને મજબૂત કરવા માટેની વાતો આ તમે નહીં જુઓ. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત લોકોની વચ્ચે રહેતો હોય છે, પોતાનું સંગઠન કઈ રીતે મજબૂત થાય, છેક અમે બૂથ સુધી જઈને, બૂથ પછી તો અમે છેક પેજ સુધી એટલે પન્ના પ્રમુખ સુધી જઈને દરેક વ્યક્તિ સાથે સીધો સંપર્ક અમારો 5 વર્ષ સુધી ટકી રહે છે. એના સુખમાં, એના દુઃખમાં, એની તકલીફોમાં અમે એની વચ્ચે ઊભા રહીએ છીએ. એટલે કોંગ્રેસ કહે છે એવું કોઈ મેનિપ્યુલેશન નથી. એટલે એના લીધે શું થાય છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમારે ખાલી એમને યાદ કરાવવાનું હોય છે. અમારા માટે એ લોકો નવા નથી, એમને ઓળખે જ છે કે ભાઈ આપણે જ્યારે તકલીફ પડી, કે આપણા સુખના પ્રસંગ હતા, કે આપણા દુઃખના પ્રસંગ હતા, ત્યારે આપણી વચ્ચે જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા. એટલે અમારે અમારી વિકાસ અને સાથે સાથે વિકાસ થઈ રહ્યો છે, અને વિકાસને અમે આ જ ચેનલ દ્વારા લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. નંબર 1. નંબર 2, હિરેનભાઈની જે હું વાત સાંભળતો હતો કે સરકારી મશીનરીનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણને બદલે ભાજપ નિર્માણ માટે, આ વાત સાથે હું બિલકુલ સંમત નથી. અમે ભાજપ નિર્માણ 100% કરી રહ્યા છીએ. અમે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, પરંતુ એ અમે અમારા કાર્યકર્તાઓના દમ પર કરી રહ્યા છીએ. સરકારની મશીનરી ઉપર નથી કરી રહ્યા. અમારા જ્યાં જ્યાં કાર્યાલયો બન્યા છે, તો તમે આવજો હિરેનભાઈ કોઈ વાર ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ઉપર, જો તમને છૂટ મળે તો. એક એક કાર્યાલય કઈ રીતે બન્યું છે એનો તમને હિસાબ આપી દઈશું, અને તમે ઓડિટમાં માગી પણ શકો, અને તમે આરટીઆઈ પણ કરી શકો. એટલે અમારા કાર્યાલય બન્યા છે, અમારા કાર્યકર્તાઓ બૂથ સુધી પહોંચ્યા છે, અને સાથે સાથે સરકારે કામ કર્યું છે. તો આ બધાનો સમન્વય સાથે પરિણામો મળતા હોય છે. ન માત્ર કે આજે બિહારમાં માનો કે 5 સીટો આવી, એમ કીધું કે ફિનિક્સ જેવું પક્ષી છે, કોંગ્રેસ ગમે ત્યારે ઊભું થઈ જશે. તો કરો આત્મચિંતન. અમારે નથી કરવું કોઈ તમારું, પણ આત્મચિંતન કરવાની જવાબદારી તો તમારી છે. 61 સીટ ઉપર ચૂંટણી લડ્યા હતા તમે. 61માંથી સિંગલ ડિજિટ ઉપર તમે રહી ગયા છો. સિંગલ ડિજિટ એટલે 10 નહીં, હવે 10માંથી ઓછું 5, એટલે એક ઇનોવામાં બેસીને જે જવાય વિધાનસભા, એટલા ધારાસભ્ય તમે રહી ચૂક્યા છો. ઇનોવા 7 સીટર આવે છે, જો કે એટલે એ બી મોટી પડે, એ બી મોટી પડે. એટલે એનાથી બી નાની ગાડી હશે તો ચાલશે. હિરેનભાઈ આપનો જવાબ પણ લઈશું. એક મારે એક હા ઋતુજભાઈ, એની ચિંતા કર્યા એના કરતા પોતાના સંગઠનને, પોતાની કાર્યને, પોતાની વિચારધારાને, પોતાના નેતૃત્વને, એના ઉપર જો તમે ફોકસ કરશો તો કદાચ તમારું પરફોર્મન્સ સુધરશે એવું મને લાગે છે.